બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ડાંગમાં વાદળ ફાટવાને કારણે વ્યાપક નુકસાન. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા અને તરેટી વિસ્તારમાં પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા ચીંચલી, ગારખડી, નકટિયા, હવનદ ગામોમાં ગઈકાલે સાંજે વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાયું હતું. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા અને તરેટી વિસ્તારમાં પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા ચીંચલી, ગારખડી, નકટિયા, હળવદ ગામમાં ગઈકાલે સાંજે વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાયું હતું. ઉપરવાસમાં વાદળ ફાટવાના લીધે પૂર્ણા નદીમાં અચાનક જ અતિભારે પૂર આવતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. અચાનક જ નદીમાં પૂર આવતા લોકો કિનારે દોડી ગયા હતા. નદીમાં પૂરથી લોકોએ નદીમાં મૂકેલી પિયત માટેની મોટર પંપ કાઢવાનો મોકો મળ્યો ન હતો. તેમજ નદી કિનારે ભેગો કરેલો ઘાસચારો પૂરના પાણીમાં વહી જતા વ્યાપક નુકસાન થયું હતું. રાતનો સમય હોવાના લીધે નુકસાનીનો અંદાજ લગાવી શકાયો નથી, પરંતુ સર્વે બાદ આ નુકસાનનો ચોક્કસ આંકડો જાહેર થશે. ડાંગમાં વરસાદ અને વાવાઝોડામાં કેરીના પાકને ભારે નુકસાન થયું છે. હેમંત હડસ, ZSTV, ડાંગ.